مثل الذين كفروا بربهم أعمالهم كرماد اشتدت به الريح في يوم عاصف لا يقدرون مما كسبوا على شيء ذلك هو الضلال البعيد. 18. જે લોકોએ અલ્લાહનો ઇનકાર કર્યો તેના આમાલ એવી રાખ સમાન છે કે જેને તોફાની દિવસની તેજ હવાએ ઉડાડી દીધી હોય. તેઓ પોતાના આમાલમાંથી કાંઈ પણ હાંસિલ કરવાની સત્તા નહીં હોય અને આ જ હકથી દૂર ભટકવું છે. તફસીર. મુશરિકના આમાલ બરબાદ થઈ ગયા છે અને જે આમાલ પર તેઓ ગર્વ કરતા હતા કયામતના દિવસે તેમને તેનો કોઈ ફાયદો નહીં મળે. જ્યારે સૌથી વધુ અમલની જરૂર પડશે ત્યારે તે આમાલ પવનમાં ઉડી ગયેલી રાખ જેમ ગાયબ થઈ ગયા હશે. પાછલી આયતોમાં જિદ્દી અને ઝાલિમ લોકોના નુકસાન અને મહરૂમીની વાત થઈ હતી. દરેક અહંકારી અને જિદ્દી નિષ્ફળ રહ્યો છે. આ આયત એ જ નુકસાનની વિગત સમજાવે છે. અલ્લાહ મોમિનોના ગુનાહોને તેમની તૌબા અને સારા આમાલના કારણે નેકીઓમાં બદલી દે છે, પરંતુ જેઓ અલ્લાહનો ઇનકાર કરે છે તેમના ખરાબ આમાલ તેમની નેકીઓને પણ નષ્ટ કરી દે છે અને તે પવનમાં ઉડી ગયેલી રાખ જેવા બની જાય છે. બીજી આયતોમાં આવ્યું છે તેમના આમાલ બરબાદ થઈ ગયા, અર્થાત તેમના આમાલ સંપૂર્ણ રીતે નાશ પામી જાય છે. કુરાનમાં ઘણી જગ્યાએ અલ્લાહનો ઇનકાર કરનારાઓના આમાલ બેકાર અને બિનફાયદાકારક હોવાનું જણાવાયું છે. જેમ કે અમે તેમના આમાલ તરફ જઈને તેમને ઉડી ગયેલી ધૂળ સમાન બનાવી દેશું. અને જ્યાં કહેવામાં આવ્યું છે કયામતના દિવસે અમે તેમના માટે કોઈ તોલ માપ કાયમ નહીં કરીએ તો તેનો અર્થ પણ એ જ છે કે તેમના આમાલનું કોઈ વજન કે કિંમત જ નથી. પૈગામ 1. અલ્લાહનો ઇનકાર કરનારાઓના આમાલ એવી આગ જેવા છે કે જેના પછી માત્ર રાખ જ બાકી રહે છે. 2. અલ્લાહનો ઇનકાર કરનારાઓના આમાલ તમને આકર્ષિત ન કરે કારણ કે તે ખાલી અને બિનફાયદાકારક છે. 3. અલ્લાહનો ઇનકાર કરનાર માણસ ગફલતમાં રહે છે અને તૌબા તથા નજાતથી દૂર રહે છે. 4. અલ્લાહનો ઇનકાર માણસના સારા આમાલને પણ નષ્ટ કરી દે છે.